પકરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। તમામ દિવ્ય હરિભક્તોને મારા સ્નેહપૂર્વક જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો વિષય છે ભીડો। ભીડો એટલે મુશ્કેલી સહન કરવી। આજે વિજ્ઞાન આપણે બધા જોઈએ છે કે કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે, જેનાથી મનુષ્ય વધુ સુવિધા સંપન્ન થયો છે। સાથે સાથે તેની ભીડો વેઠવાની ક્ષમતા પણ ધીમે ધીમે ઉત્તરોત્તર ઘટતી રહી છે। મનુષ્યને ભલે ભીડો વેઠવો ગમતો ન હોય, પરંતુ તેમાંથી પસાર થવાની જ લાભ થાય છે। ભીડો વેઠા વગર કોઈ દી લાભ થતો નથી। એક કવિએ ખૂબ સુંદર મજાની પંક્તિની અંદર લખ્યું છે કે માટીને મોટપ ક્યારે મળી, ગડુલી શિર પર ક્યારે ચડી। માટી આપણે બધા જોઈએ છે કે સરસ મજાની માટલી આપણા માથા ઉપર કે આપણા પાણીયારે શોભે છે। એનું શું કારણ છે? તો એ માટી જ્યારે ગધેડું લઈ અને કુંભાર માટી લેવા જાય છે અને એ માટી લાવી અને પછી એને પલાળે છે, પછી એને કાલવે છે, કાલવી અને પછી એને પિંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે છે, પછી એને ગોળ ગોળ ફેરવે છે અને ગોળ ગોળ ફેરવી અને સુંદર મજાનો ઘાટ આપે છે અને ઘાટ આપી અને પછી એને પાછું ઘડતર કરે છે, ટપલા દ્વારા ટીપવામાં આવે છે અને પછી એને 2-3 દિવસ સુકાવા દે છે અને સુકાવા દીધા પછી એને નિંભાળા ઉપર ચડાવવામાં આવે છે, અગ્નિમાં એને બાળવામાં આવે છે, એકદમ પકાવવામાં આવે છે, જેને કહેવાય ને કે અગ્નિની અંદર એને પકાવવામાં આવે છે નિંભાળાની અંદર। ત્યારે એ માટલી સુંદર મજાની તૈયાર થાય છે અને એ માટલી આ રીતે ભીડો વેઠી અને એ પાણી આરે શોભે છે અને આપણે બધા જોઈએ છે કે આપણા મસ્તક ઉપર માટલી લઈને આપણે બધા જતા હોય છે। સુંદર મજાનું ગૃહ લીધો હોય, આપણે મકાન નવું લીધું હોય અને સુંદર મજાની માટલી લઈ અને આપણે માટલી મૂકવા માટે જઈએ છીએ। તો આ માટલી, આ ગડુલી, આ ક્યારે, આ મોટપ ક્યારે એ માટલીની શોભે? તો જ્યારે એ આટલો બધો ભીડો વેઠે છે ત્યારે એ માથા ઉપર શોભે છે। જેમ આપણે જોઈએ છે કે ચંદન સુખડ ઘસાય છે ત્યારે તે ભગવાનના ભાલે કે ચરણે ચડે છે। આમ ભીડો વેઠ્યા વિના કદી કોઈની કિંમત અંકાતી નથી। ભીડો વેઠ્યા વિના કદી ઘડતર થતું નથી। યોગીજી મહારાજે કહ્યું છે કે જંતરડામાં આવ્યા સિવાય જ્ઞાન થાય નહીં, ભીડોમાં આવે તો જ જ્ઞાન થાય। તો ભીડો એ યોગીજી બાપા કહેતા, શાસ્ત્રીજી મહારાજને જ્યારે મહેળાની અંદર પ્રાર્થના કરી ત્યારે એ પ્રાર્થના કરતા કરતા કહ્યું યોગીજી બાપાએ, હે શાસ્ત્રીજી મહારાજ, તમે તમારી કસણીમાં હંમેશા અમને રાખજો, તમારી કસણીમાં હંમેશા રહેવાય એવી બળબુદ્ધિ અમને આપજો। એવું યોગી બાપાએ આ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરેલી હતી। યોગીજી મહારાજ તો ભીડાને ભક્તિથી જ ઉપમા આપતા। જે માળા, દંડવત, પ્રદક્ષિણા વગેરે ભક્તિ છે તે રીતે સત્સંગમાં કે ઘરની અંદર ભીડો વેઠવો એ પણ એ ભક્તિ જ છે। શ્રીજી મહારાજથી લઈને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ સુધી સૌએ આ ભીડો આવી રીતે ભક્તિ અદા કરી અને આપણને સત્સંગ કરવાનો, સત્પુરુષથી પ્રસન્નતા મેળવવાનો આ રાજમાર્ગ એમને આપણને ચીંધ્યો છે। તો શ્રીજી મહારાજ એક વખત ભચાઉ, કચ્છની અંદર ભચાઉ અધોઈ ગામે રાયધણજીને ત્યાં આવ્યા, જમીને ઢોલિયા ઉપર બિરાજ્યા ત્યારે મહારાજના ચરણમાં કરણીબાએ 16 ચિહ્ન જોયા। શ્રીજી મહારાજના પગની અંદર 16 ચિહ્નો જોયા, તેના પર હાથ ફેરવ્યો તો કાંટા જોયા। કરણીબા કહે કે એટલો બધો ભીડો ભક્તો માટે વેઠો છો, અહીં ચીપિયાથી ધીરે ધીરે કાઢ્યા તો 18 કાંટા નીકળ્યા
આપણને ખ્યાલ આવે છે કે મહારાજે ભક્તો માટે ભીડો વેઠવામાં ક્યારેય શરીરના કષ્ટોની પરવા કરી નથી. એટલું જ નહીં, શારીરિક બીમારીને પણ ગણકારી નથી. તો શ્રીજી મહારાજે આ રીતે આજીવન ભીડો વેઠ્યો છે. તેનો ઉલ્લેખ કરતા ઈશ્વર પેટલીકર નોંધે છે કે સ્વામિનારાયણે લગાટ 30 વર્ષ એ કાળનો સર્વ ક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કર્યું હતું. તો આપણે જોઈએ કે શ્રીજી મહારાજે પોતાના જીવન દરમિયાન આટલો ભીડો વેઠ્યો છે. એ જ રીતે આપણે જોઈએ તો આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એમને પણ સમય જોયો નથી, શરીર સામે જોયું નથી, સંજોગો પણ જોયા નથી અને શબ્દોનો ભીડો પણ સહન કર્યો છે. તો આપણે જોઈએ તો કે સમયનો ભીડો. તો સમયનો ભીડો એટલે શું? તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજે ઉર્દુવાડીમાં રાત્રે 3:30 વાગે એટલે કે 3:30 વાગે અને વડોદરામાં રાત્રે 1:30 વાગે પધરામણી કરી. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં શહેરમાં સાંજના 4 થી સવારના 4 વાગ્યા સુધી લગાતાર પધરામણીઓ કરેલી છે. 1977ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે અમેરિકા, ઇંગ્લેન્ડ અને આફ્રિકા ખંડમાં 8 મહિનામાં આશરે 1 લાખ કિલોમીટરનું વિચરણ કર્યું. કેટલું? 1 લાખ કિલોમીટરનું વિચરણ 8 મહિનામાં કર્યું. એ ભીડા ભર્યા વિચરણનું વર્ણન કરતા પ્રમુખ સ્વામી મહારાજે એકવાર કહેલું કે સવારે 5 વાગે નીકળીએ ને રાત્રે 12 વાગે પાછા ઉતારે પહોંચીએ. સવારે પરવારીને પૂજા બીજા સ્થળે કરવાની, નાસ્તો ક્યાં બીજે હોય, વળી પધરામણીઓ હોય, બપોરે માંડ જમવા ભેગા થઈએ, આરામ ત્રીજી જગ્યાએ હોય અને કલાક ન સૂતા ત્યાં તો પાછા પધરામણીએ જઈએ. સભા બીજે ક્યાંક ગોઠવી હોય, રાતનું ભોજન પણ ક્યાંક હોય અને રાત્રે 12 વાગ્યા સુધી વળી પાછી પધરામણીઓ હોય. આવું વિચરણ થતું. પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે વર્ષો સુધી આવો ભીડો વેઠ્યો છે. એકવાર ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ સ્ટેટના મહેલમાં પધરામણીએ ગયેલા. અહીંથી પાછા વળતા એક હરિભક્ત હતા માધવજી. એને કહ્યું, મારે ઘેર પણ આપને પધરામણી કરવાની ઈચ્છા હતી, પણ અત્યારે રાતના 10:30 વાગી ગયા છે, માટે કાલે પધરામણી કરાવીશ. આ સાંભળતા ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, કાલ કોણે દીઠી છે, ચાલો અત્યારે જ જઈને આવીએ. અને ગુણાતીતાનંદ સ્વામી તેઓના ઘરે પધાર્યા. પધરામણી પૂરી કરી રાત્રે 12 વાગે મંદિરે પહોંચ્યા અને તે જ રાત્રે દેહ મૂકી દીધો. 82 વર્ષે જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્વામી આવો ભીડો વેઠી સૌને રાજી કરેલા. તેઓએ વિઠેલા આવા સમયના ભીડાને વાંચીએ, સાંભળીએ ત્યારે સહેજે પંક્તિઓ યાદ આવે. ખપે નહીં આ રામ અમોને, ખપે નહીં આ રામ અમોને, ખપે ન યશ કે નામ, ખપે નહીં વી રામ અમોને, સદા લગન બસ કામ. આ રીતે ગુણાતીત ગુરુએ અને સમયનો ભીડો વેઠી અને ભક્તોને રાજી કરેલા છે. બીજું છે શારીરિક રોગોનો ભીડો. શારીરિક રોગોનો ભીડો જે છે, તો સમયની સાથે સાથે શરીરનો પણ પુષ્કળ ભીડો આ આપણી પરંપરાએ વેઠ્યો છે. શાસ્ત્રીજી મહારાજે 86 વર્ષ સુધી અવિરત શારીરિક ભીડો વેઠી સેવા કરેલી છે. એકવાર મુંબઈના ભગવાનદાસ શેઠે શાસ્ત્રીજી મહારાજને મુંબઈ પધારવા પત્ર લખ્યો હતો. તેના ઉત્તરમાં શાસ્ત્રીજી મહારાજ લખે છે, આ વખતે મુંબઈના હરિભક્તોને પ્રેમને ભાવ ઘણો જ છે, પણ હું દિલગીર છું, કારણ કે હજી એક પગે તો બહાર આની વાત છે, બીજો પગે જમીન પર મુકાતા નથી. જાજરૂ તથા લઘુને ખાડે ફણાભર બેસાતું નથી. છતાં મંગળવારે મેલમાં નીકળી શાંતિ હશે તો અમદાવાદ ઉતરશું, નહીં તો આણંદ ઉતરશું. અસહ્ય શારીરિક ભીડામાં શાસ્ત્રીજી મહારાજ મુંબઈ ન જઈ શક્યા, પણ ખાટલે પડી આરામ પણ નથી કર્યો. અમદાવાદ આણંદનું વિચરણ તો એમને ચાલુ જ રાખ્યું. તો જો શારીરિક
આટલી તકલીફ હોવા છતાં આ ગુણાતીત ગુરુએ પોતે ભક્તોને રાજી કરવા માટે અવિરત વિચરણ કરેલું છે. ઈસવીસન 1958માં યોગીજી મહારાજે કંથારિયા મુકામે સવારે 3 વાગે યુવકોને વાત કરતા કહ્યું હતું, 17 રોગ છે તે દાબીને વર્તીએ છીએ ત્યારે પધરામણી થાય છે. પગના કૂચા થઈ ગયા છે. શારીરિક વેદનાઓને અવગણીને ગુણાતીત સત્પુરુષે આપણને સુખી કર્યા છે. આ રીતે આ ગુણાતીત ગુરુએ શારીરિક બીડો વેઠ્યો છે. ત્રીજો બીડો છે સંજોગોનો બીડો. સત્સંગની સેવામાં આપણી ગુરુ પરંપરા કપરા સંજોગો પણ તાબે થઈ ગમે તેવા વિષમ સંજોગોમાં પણ તેઓએ સેવા કાર્ય ચાલુ જ રાખ્યું છે. શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી, યોગીજી મહારાજ જ્યારે શરૂઆતના વર્ષોમાં મુંબઈ પધારતા ત્યારે છીપી ચાલમાં ઉતારો હતો. અહીં એટલી સાંકડી ઓરડી કે પગ પણ લાંબા કરીને સૂઈ ન શકાય. રાત્રે છત ઉપરથી ઉંદર પડે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે પણ ટાઢ તડકો, વરસાદ વગેરે જોયા વિના અવિરત વિચરણ કર્યું છે. ઉનાળાના સમયમાં ભાલ દેશમાં, હવે ભાલ દેશ એટલે કેવો કે જ્યાં ધૂળની સતત ડમરી ઉડતી હોય કે વરસાદની અંદર જે ભાલની અંદર જઈએ તો પગ પણ ગારાની અંદર ગોઠણ સુધી ખૂતી જાય એવો આ કાદવ કીચડ વાળો વિસ્તાર. અને એની અંદર ગામડાની અંદર જવાનું થાય. ગામડાની અંદર પણ સતત કાદવ કીચડ હોય. એની અંદર રહી અને સતત એ પોતે વિચરણને વિરામ આપ્યો નથી. સન 2011માં મહંત સ્વામી મહારાજ આફ્રિકા પધારેલા. સાઉથ આફ્રિકામાં ખૂબ ઠંડી હોવાથી આયોજકોએ સ્વામીશ્રીને વિચરણ ત્યાં ન હોતું ગોઠવ્યું, પરંતુ સ્વામીશ્રીએ તેઓને કહે 2 દિવસ તો 2 દિવસ પણ સાઉથ આફ્રિકા જતા આવીએ. હરિભક્તો ભલે ના પાડતા હોય પણ તેમને અંતરથી તો ઈચ્છા હોય માટે જતા આવીએ. મહંત સ્વામી મહારાજ સાઉથ આફ્રિકા પધાર્યા ત્યારે 0 ડિગ્રી તાપમાન હતું. એકવાર સ્વામીશ્રી બોલ્યા પણ હતા કે દેહની દ્રષ્ટિએ જોઈએ તો અહીં અવાય તેવું હતું જ નહીં, પણ આત્મવિચારથી અહીંયા અમે આવ્યા છે. તો આ રીતે આપણા ગુરુએ સમયનો ભીડો વેઠી અને આ રીતે વિચરણ કરી અને હરિભક્તોને રાજી કર્યા છે. ચોથો ભીડો છે શબ્દોનો ભીડો. બધા જ પ્રકારના ભીડા સહન થઈ શકે પણ શબ્દના ભીડા સહન થઈ શકે તેવું છે નહીં. શરીર હોય, સમય હોય કે સંજોગો હોય, આ બધા જ ભીડાઓ સહન થઈ શકાય, પણ શબ્દનો જે ભીડો છે, અપમાનના જે ભીડા છે એ વેઠવા ખૂબ કઠિન છે. પરંતુ ભગતજી મહારાજે આ ભીડો સહન કરીને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય કર્યું છે. તેઓએ લોકો કુચિત શબ્દોથી નિંદતા, અરે એટલું તો નહીં પણ તેઓને ઝેર આપવામાં આવ્યું હતું, વિમુખ કરવામાં આવ્યા હતા, છતાં તેઓ કાંઈ પાછા પડ્યા નથી. ગુણાતીત સ્વામીનું ભર સભામાં અપમાન કરવામાં આવ્યું હતું, છતાં પણ તેઓ પોતાનું કાર્ય બરાબર ચાલુ રાખ્યું. આમ આપણા આદર્શ સમાન સત્પુરુષોએ અપાર ભીડો વેઠી આ સત્સંગની ફૂલવાડી ખીલવી છે. આ ગુરુ ઋણ અદા કરવા માટે આપણે પણ આપણા જીવનની અંદર આ ઋણ અદા કરી અને ભીડો વેઠવા માટે આતુર થઈએ. નાના મોટા જે કાંઈ પ્રસંગો બને એની અંદર ભીડો ભક્તિ કરી લેવી. આપણે સત્સંગનો ભીડો લેવાનો, ઘરની અંદર પરિવારની અંદર પણ અરસપરસ ભીડો ખમી અને આપણા પરિવારને પણ આપણે સારી રીતે સાચવવાનો. આપણે સત્સંગમાં ભીડો પડે તો ઉત્સાહ ભંગ ન થવો જોઈએ, કારણ કે સત્સંગની કસણી ખમે છે તે ઉપર ભગવાન રાજી થાય છે. તો સત્સંગની અંદર પણ આપણે ભીડો સહન કરી અને નાની મોટી જે કાંઈ સેવા આપણને પ્રાપ્ત થાય છે એ પણ આપણે કરી લેવી જોઈએ. તો શ્રીજી મહારાજના સમયમાં તો જે સત્સંગ કરે છે તેનો લોકો નાદ બહાર મૂકી દેતા. હેમરાજ શાહ જો ગામ બહાર કાઢી મૂકતા. અરે ભાઈ, જીવા જોશી જો જેતપુરના, અરે મારી નાખતા. જગા મેળીનો બાળક, એ પ્રસંગ આપણે યાદ કરીએ તો ખ્યાલ આવે કે એ સમયની અંદર કેટલું બધું અઘરું હતું ભીડો વેઠવો, અને પોતાનું શારીરિક, આર્થિક, માનસિક બધી જ રીતે આ ભીડો વેઠતા હતા હરિભક્તો, પણ છતાં મહારાજના આ ચરણો છોડતા નહોતા. તો પણ તેઓ સત્સંગ ભૂલ્યા નથી. તો તેની સામે આજે તો શું ભીડો છે? આજે તો સત્સંગ કરવામાં આવા કોઈ દુઃખ જ નથી. જેતપુરના કડવીભાઈ સત્સંગ કરતા તો તેનો ધણી બાઈની છાતી ઉપર ખાટલો મૂકી અને સૂઈ જતો. આજે ક્યાં આવું કષ્ટ છે?
માટે કવિએ લખે છે કે ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી વાતનો નાહક મચાવીએ શોર. આજે તો ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂક્યું છે. સ્વામીશ્રીના શબ્દોમાં કહીએ તો લાપસીમાં લીટા કરવાના છે. તો આપણે પણ અડગ મનનો સત્સંગ કરી ભગવાન અને સંતને રાજી કરી શકીએ એવો ભીડો વેઠવાનું બળ સદાય રહે એ જ મારા સ્વામીના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની